બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 3, નરસિંહ મહેતાને ભગવાન શંકરના દર્શન અને વરદાન. નરસિંહ મહેતાના મોટાભાઈના આદેશ મુજબ નરસિંહ મહેતા પ્રાણીઓની ખૂબ કાળજીપૂર્વક સંભાળ રાખતા હતા. તેમણે ક્યારેય જાણી જોઈને પોતાના કામમાં ક્યારેય પણ લાપરવાહી કે આળસ કરી નહોતી. જ્યારે પણ તેમને નવરાશનો સમય મળતો ત્યારે તેઓ ભજન અને પૂજા કરતા, કથા કીર્તનમાં હાજરી આપતા અથવા સંતો સાથે સમય વિતાવતા હતા. પરંતુ તેમની ભાભી ક્યારેય સંતુષ્ટ થતી નહીં. તેણી હંમેશા તેમને ચીડવવાની તક શોધતી હતી. નરસિંહ મહેતા તેમના દુષ્ટ સ્વભાવને કારણે તેમનાથી ખૂબ ડરતા હતા. તેઓ હંમેશા ખાતરી કરવાનો પ્રયાસ કરતા હતા કે તેમને ફરિયાદ કરવાનો મોકો ન મળે. તેઓ ઘણીવાર ત્યારે જ ઘરે આવતા જ્યારે તેમનો ભાઈ ઘરે હોય. જે દિવસોમાં બંસીધર સત્તાવાર કામકાજ માટે બહાર જતા ત્યારે નરસિંહ મહેતા દયનીય સ્થિતિમાં રહેતા. એવું લાગતું હતું કે તે દિવસે દુરિતા ગૌરીનો રોજનો ગુસ્સો જાગી જતો અને તે પતિ પત્ની બંનેને શક્ય તેટલું દુઃખ આપતી. છતાં ભક્ત નરસિંહ મહેતા ક્યારેય ડગમગ્યા નહીં. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, દુઃખેશ્વનું દિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુ નિરુચ્યતે. જે ઋષિનું મન દુઃખનો સામનો કરતી વખતે પણ ચિંતામુક્ત રહે છે, જેમની સુખ પ્રાપ્તિની ઈચ્છા દૂર થઈ ગઈ છે અને જેમના દુઃખ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, તેમનું મન સ્થિર કહેવાય છે. આ સ્થિતિ અનુસાર તે શાંતિથી બધું સહન કરે છે અને ખુશીથી પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખે છે. એક દિવસ બંસીધર સરકારી કામકાજ માટે બહાર ગયા હતા. સવારના કામકાજ પૂર્ણ કર્યા પછી નરસિંહ મહેતા ઘાસ કાપવા ગયા અને સાંજના સુમારે ઘાસનો ભારો લઈ પાછા ફર્યા. ઘોડાઓને ઘાસ નાખી તેમણે સ્નાન કર્યું. આખો દિવસ જંગલમાં ફરી ફરી ઘાસ કાપવાથી તેમને ભૂખ લાગી હતી. તેથી તેમણે તેમની ભાભી પાસે જમવાનું માંગ્યું. આ સાંભળીને દુરિત ગૌરીએ કડકાઈથી કહ્યું, જુઓ, આ મહાન ભક્ત આવ્યો છે. દરરોજ સવારે તે ઘાસ કાપવાનું બહાનું કરી અને ઘરની બહાર નીકળી જાય છે અને પોતાના ઘર પરિવારની પણ પરવા કર્યા વિના આખો દિવસ ભિખારીઓ સાથે ભટકતો રહે છે અને પછી કહે છે, મને ભૂખ લાગી છે. નરસિંહ મહેતાએ કહ્યું, આજે હું સત્સંગમાં બિલકુલ ગયો ન હતો. હું વહેલી સવારે ઘાસ એકઠું કરવા ગયો હતો. આજકાલ ઘાસ એકઠું કરવા માટે જંગલમાં દૂર દૂર સુધી જવું પડે છે, તેથી જ આટલો સમય લાગે છે. આમ નરસિંહ મહેતાએ પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન દુરિત ગૌરી વાસી રોટલી લાવીને નરસિંહ મહેતાની સામે ફેંકી દીધી. ઘરમાં ઘણી બધી તાજી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તે નરસિંહ મહેતાને લાયક ન માનવામાં આવી. પોતાની ભાભીનું આ વર્તન જોઈને શ્રદ્ધાળુ માણેકબાઈને અસહ્ય પીડા થઈ. એક પવિત્ર સ્ત્રી પોતાના પતિની, પોતાના જીવનની, સર્વસ્વની બીજાઓની નજરમાં દરેક રીતે અયોગ્ય ગણાતી હોય તો પણ તેની દુર્દશા કેવી રીતે સહન કરી શકે? માણેકબાઈનું હૃદય ફાટી ગયું અને તેમની આંખોમાંથી આંસુના રૂપમાં પીડા વહેવા લાગી. તે ક્ષણે તે બીજું શું કરી શકે? એક સ્ત્રીનો ઘરમાં કેટલો અધિકાર હતો જેનો પતિ પૈસા કમાવામાં અસમર્થ હતો અને તેના પર નિર્ભર હતો. પેટમાં થતી બળતરા શાંત કરવા માટે નરસિંહ મહેતાએ જેમ તેમ કરીને રોટલીના થોડા ટુકડા ખાધા, પાણી પીધું અને ઊભા થયા. જાણે દુરિત ગૌરીના ગુસ્સામાં ઘી રેડવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. દુરિત ગૌરીએ બૂમ પાડી, જુઓ, ભજનમાં સંત અને ખોરાકમાં ભીમ. આવી માનસિકતા મારા ઘરમાં નહીં ચાલે. આટલી તકલીફ તો હું તમારા ભાઈ માટે પણ નથી ઉઠાવતી. તે બિચારો જે મળે છે તે લઈ લેશે, એનો સ્વભાવ અલગ છે. મજૂરનું ભાગ્ય પણ રાજાનું મન. હું તમને કહું છું, કાલથી જ્યાં પણ સારું ભોજન મળે ત્યાં જાઓ અને ખાઓ.
આજથી મારા ઘરમાં તમારું કંઈ કામ નથી. હું તમારી કે તમારી દુઃખી પત્નીની ગુલામ નથી. પોતાની ભાભીને કોઈ કારણ વગર આટલી ગુસ્સે થયેલી જોઈ નરસિંહ મહેતા કંઈ બોલી શક્યા નહીં. તેમણે શાંતિથી સાંભળ્યું, પરંતુ તેમના મૌનથી દુરિત ગૌરીનો ગુસ્સો વધ્યો. તેણીએ રણચંડીનું રૂપ ધારણ કર્યું અને મોટા મોટા સાદે મન ફાવે તેમ બોલવા લાગી. એટલામાં જ બંસીધર આવી પહોંચ્યો. પતિને જોઈને દુરિત ગૌરીએ પોતાનો જાદુ ચલાવ્યો. રડતા રડતા તેણે કહ્યું કે હવે આ ઘરમાં મારું કંઈ કામ નથી. આ ભક્ત અને ભક્તાણી સાથે ખુશીથી રહો. આવકનું કોઈ ઠેકાણું નથી અને એનો ગુસ્સો તો એવો છે કે હું તો થાકી ગઈ છું. કાં તો આ ઘરમાં નરસિંહ નહીં, કાં તો હું નહીં. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષો પણ તેમની સુંદર પત્નીઓ પાસે જોરુના ગુલામ બની જાય છે, તો બિચારા બંસીધરનો શું વાંક હોઈ શકે? દુરિત ગૌરીનો પક્ષ લેતા તેણે પણ નરસિંહ મહેતાની નિંદા કરવાનું શરૂ કર્યું. તેમને જવાબદાર ઠેરવ્યા. અંતે તેણે કઠોરતાથી તેમને ઘર છોડી દેવાનો આદેશ આપ્યો. નરસિંહ મહેતા પાસે હવે શું ઉપાય હતો? પોતાની પત્નીને ત્યાં છોડી તે ઉદાસ મનથી ઘરની બહાર નીકળ્યો અને પડોશમાં આવેલા ચબૂતરા પર ગયા. વૈશાખ શુક્લ પક્ષનો પૂર્ણચંદ્ર તેના પૂર્ણ તેજમાં ચમકતો હતો. પૃથ્વી પર અમૃત વરસાવતો હતો, પરંતુ તેનાથી નરસિંહ મહેતાને શાંતિ મળી નહીં. તે લગભગ મધ્યરાત્રિ સુધી જાગતો રહ્યો. વિચારતા હતા કે એકવાર તેનો ક્રોધ શાંત થઈ જશે પછી તેનો મોટો ભાઈ ચોક્કસ પસ્તાવો કરશે અને તેને બોલાવવા આવશે. પછી તે સૂઈ ગયો. સવાર પડી પણ કોઈએ નરસિંહ મહેતાની શોધ કરી નહીં. તેણે મનમાં વિચાર્યું કે આ નશ્વર દુનિયામાં બધા સંબંધીઓ સ્વાર્થથી પ્રેમ કરે છે. જે નિસ્વાર્થ પ્રેમ કરે છે તે માત્ર એક પરમાત્મા છે. તો હવે ઘરે જવામાં કંઈ ફાયદો નથી. તે ચબૂતરા પરથી ઊભા થયા અને એક દિશામાં ચાલવા લાગ્યા. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહ્યા છે અને શા માટે. તે શહેરની બહાર દૂર એક ગાઢ જંગલમાં પહોંચ્યા. ભૂખ, તરસ અને લાંબી મુસાફરીથી કંટાળી તે આરામ કરવા માટે એક વડના ઝાડની છાયા નીચે બેઠા. હવે લગભગ સાંજ પડી ગઈ હતી. તે વિચારવા લાગ્યા કે તેણે ક્યાં જવું જોઈએ. આ દુનિયામાં બીજું કોણ ખરેખર તેનું પોતાનું છે? બધા દુઃખ દૂર કરનાર અને પરમ કૃપાળુ ભગવાન ભોળાનાથ સિવાય કોઈ આશ્રય આપનાર નથી. લગભગ 8 વર્ષથી હું દરરોજ ભગવાન શિવની પૂજા કરું છું. દર સોમવારે રુદ્રીનો પાઠ કરું છું અને શ્રાવણ મહિના દરમિયાન બિલીપત્ર અર્પણ કરું છું. ચોક્કસ ભયનો નાશ કરનાર અને ઉદાર ભગવાન શંકર મને મદદ કરશે. નરસિંહ મહેતા આ વિચારમાં ખોવાયેલા હતા જ્યારે તેમની નજર એક જર્જરિત મંદિર પર પડી. ત્યાં એક મનોહર તળાવ હતું. આ દ્રશ્ય જોઈ તેમને આનંદ થયો. તેઓ શિવ મંદિરમાં ગયા. તેમણે પોતાના કપડાં ઉતાર્યા, તળાવમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા કરી. પછી શિવલિંગને પ્રણામ કરી તેઓ રડી પડ્યા. દીનાનાથ, શું તમને મારા પર દયા નથી આવતી? મારા ભાઈ અને ભાભીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હવે મારો બીજો કોણ સહારો છે? મેં જન્મથી જ તમારા પર વિશ્વાસ કર્યો છે. ફક્ત તમારું જ નામ મારી શક્તિ છે. જો તમે મને તમારા શરણમાં નહીં લો તો બીજું કોણ લેશે? હવે હું તમારા દ્વારે આવ્યો છું. કૃપા કરીને પ્રસન્ન થાઓ, નહીં તો હું અહીં ખોરાક અને પાણી વિના મરી જઈશ અને તમને આ બ્રહ્મ હત્યાનો દોષ લાગશે. નરસિંહ મહેતાની નજરમાં શિવલિંગ કોઈ પથ્થર નહોતું, પણ કૈલાસપતિ હતા. તેથી તેણે અટૂટ શ્રદ્ધા સાથે પ્રાર્થના અને રડવાનું શરૂ કર્યું. જંગલમાં તે એક ભયાનક રાત હતી અને વિવિધ હિંસક પ્રાણીઓ બધે રડતા હતા. ઘણા પ્રાણીઓ મંદિરમાં સૂવા માટે આવતા અને માણસને જોઈ ડરી ભાગી જતા. પરંતુ નરસિંહ મહેતા આ બધાથી અજાણ હતા. તેઓ ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા હતા અને બ્રહ્માંડના ભગવાનને બોલાવતા હતા. ધીમે ધીમે રાત વીતી ગઈ. સૂર્યના આગમન સાથે પૃથ્વીનો અંધકાર દૂર થઈ ગયો. છતાં બ્રાહ્મણ નરસિંહ મહેતા એ જ સ્થિતિમાં રહ્યા. તેઓ માથું જમીન પર નમાવીને રડતા અને વિનંતી કરતા રહ્યા. પછી દિવસ પસાર થયો, રાત આવી અને તે દિવસ પછી રાત આવી અને રાત પછી દિવસ આવ્યો, પરંતુ તેઓ એ જ સ્થિતિમાં રહ્યા, તેમની શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચયથી અવિચલિત. આમ લગભગ 7 દિવસની તીવ્ર તપસ્યા પછી ભગવાન કૈલાસપતિનું સિંહાસન ધ્રુજી ઉઠ્યું અને 7મા દિવસે મધ્યરાત્રિ પછી ભગવાન ભોળાનાથ તેમના ભક્ત સમક્ષ પ્રગટ થયા. તેમને જોઈ ભક્ત તેમના પવિત્ર ચરણોમાં પડી ગયો અને કહ્યું, આવો મારા ભોળાનાથ, આવો મારા શિવ. ભગવાન શંકરે કહ્યું, પુત્ર, તારા 7 દિવસના ઉગ્ર તપથી હું પ્રસન્ન થયો છું. તું જે વરદાન ઈચ્છે તે મારી પાસે માંગ. ભક્તોના રાજાએ નિમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, પ્રભુ, મને કોઈ વરદાનની ઈચ્છા નથી, તેમ છતાં તમારી આજ્ઞા છે કે વરદાન માગો.
તેથી કૃપા કરી તમને જે સૌથી પ્રિય હોય તે વરદાન આપો. જે કંઈ તમને પ્રિય છે, જે કંઈ દુર્લભ છે, તે મારા પર દયા લાવો. હે પ્રભુ, હે પુત્ર, તે ખૂબ જ સુંદર વરદાન માંગ્યું છે. મારી નજરમાં આખી દુનિયામાં મને ભગવાન કૃષ્ણથી વધુ કંઈ પ્રિય નથી. જો તું ઈચ્છે તો હું તને ભગવાન કૃષ્ણના દર્શન કરાવીશ. ભગવાન સદાશિવે જવાબ આપ્યો, પ્રભુ, આ ક્ષણિક દુનિયામાં આ સૌથી આવશ્યક અને દુર્લભ વસ્તુ છે. તો પછી તમને જે ખૂબ પ્રિય છે અને તેને અપ્રિય કહેવાની હિંમત કોણ કરશે? નરસિંહ મહેતાએ વિનંતી કરી. નરસિંહ મહેતાની આવી ભક્તિ જોઈ ભગવાન શંકર પ્રસન્ન થયા. તેમણે ભક્તને દિવ્ય શરીર આપ્યું અને તરત જ તેમની સાથે દિવ્ય દ્વારિકા જવા રવાના થયા. તો બાપુ, આ હતો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 3. નરસિંહ મહેતાને ભગવાન શંકરના દર્શન અને વરદાન વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.